નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બ્રધર્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે આ નવી પહેલનો આજે પ્રથમ દિવસ અને બીજો લેક્ચર છે. સવારે તમે પ્રથમ લેક્ચરમાં ભૂગોળ વિષયનો અભ્યાસ કર્યો હશે. અહીં આપણે આ લેક્ચરમાં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયનું ચેપ્ટર નંબર 1નો અભ્યાસ કરવાનો છે. અહીં ચેપ્ટર નંબર 1 છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર 10 માર્કનું રહેશે અને અથવા સહિત 15 માર્કનું રહેશે. ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. તો હવે આપણે આ ચેપ્ટરનો વિગતવાર અભ્યાસ કરીએ. સૌપ્રથમ આપણે સંચાલનનો અર્થ સમજીએ. અહીં સંચાલનના બે અર્થ આપેલા છે, સામાન્ય અર્થ અને લિવિંગસ્ટનના મત મુજબ. તો સૌપ્રથમ સામાન્ય અર્થ જોઈએ. સામાન્ય અર્થ: સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કઈ રીતે કામ લેવું તેની પ્રક્રિયા છે. ત્યારબાદ બીજો અર્થ આવે છે લિવિંગસ્ટનના મત મુજબ. ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને નિર્ધારિત હેતુ પાર પાડવાનું કાર્ય એટલે સંચાલન. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે ઓછા માર્કનો પ્રશ્ન હોય ત્યારે તમે સામાન્ય અર્થ લખી શકો, પણ જ્યારે મોટો પ્રશ્ન હોય ત્યારે સામાન્ય અર્થ અને લિવિંગસ્ટનના મત મુજબના અર્થ બંને તમે લખો તો સારું રહેશે. તો આ આપણે અર્થની સમજ મેળવી. હવે આપણે આગળ વધીએ. આગળ છે સંચાલનની લાક્ષણિકતા કે સ્વરૂપ. તો આ લાક્ષણિકતા કે સ્વરૂપને યાદ રાખવા માટે આપણે સાવી બનાવેલી છે. જે સાવી છે સહેજ સમાનવ, જેના મદદથી વિદ્યાર્થી મિત્રો તમે આ લાક્ષણિકતાઓને સરળતાથી યાદ રાખી શકો છો. તો હવે આપણે આ સાવીમાં કઈ રીતે યાદ રાખવી તે જોઈએ. તો સાવી છે સહેજ સમાનવ. તો એમાં સ એટલે સર્વવ્યાપી પ્રવૃત્તિ. ત્યારબાદ છે હે એટલે હેતુલક્ષી પ્રવૃત્તિ. ત્યારબાદ છે જ એટલે જૂથ પ્રવૃત્તિ. અને ત્યારબાદ છે સ એટલે સતત ચાલતી પ્રવૃત્તિ. ત્યારબાદ છે મા એટલે માનવીય પ્રવૃત્તિ. ત્યારબાદ છે ન એટલે નિર્ણય પ્રક્રિયા. અને છેલ્લે છે વ એટલે વિજ્ઞાન, કળા અને વ્યવસાય. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ચાવીની મદદથી તમે સરળતાથી યાદ રાખી શકો છો. તો હવે આપણે એક પછી એક લાક્ષણિકતાઓ વિગતે સમજીએ. તો પહેલું આવે છે સર્વવ્યાપી પ્રવૃત્તિ. તો વિદ્યાર્થી મિત્રો, સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. તેની બધે જ જરૂર પડે છે. દરેક ક્ષેત્રમાં સંચાલન જરૂરી છે. પછી તે આર્થિક હોય, સામાજિક હોય કે રાજકીય હોય. હાલના સમયમાં બધે જ સંચાલનની જરૂર પડે છે. આથી તેને સર્વવ્યાપી પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ બીજા નંબર ઉપર આવે છે હેતુલક્ષી પ્રવૃત્તિ. તો વિદ્યાર્થી મિત્રો, સંચાલન એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે. કોઈ ધંધાકીય એકમ દ્વારા નિર્ધારિત હેતુને પાર પાડવા માટે સંચાલન જરૂરી છે. સંચાલનની મદદથી આ હેતુને સરળતાથી પાર પાડી શકાય છે. આથી સંચાલન એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે. ત્યારબાદ આવે છે ત્રીજા નંબર ઉપર જૂથ પ્રવૃત્તિ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો તે મુજબ એક વ્યક્તિથી સંચાલન શક્ય નથી. આથી સંચાલન કોઈ એકલો વ્યક્તિ કરી શકતો નથી, અને તે ધારે તો પણ તે સારી રીતે પાર પાડી શકતો નથી. આથી તે વ્યક્તિઓના જૂથ દ્વારા થતી પ્રવૃત્તિ હોવાથી તેને જૂથ પ્રવૃત્તિ કહેવામાં આવે છે. આથી સંચાલન એ જૂથ પ્રવૃત્તિ છે. ત્યારબાદ ચોથા નંબર ઉપર આવે છે સતત ચાલતી પ્રવૃત્તિ. વિદ્યાર્થી મિત્રો, સંચાલનનો અંત આવતો નથી. કોઈ ધંધાકીય એકમે એક હેતુ નક્કી કરેલો હોય તે પાર પાડવાથી સંચાલનનો અંત આવતો નથી. નવા હેતુ સાથે તે સતત ચાલતી રહે છે. આથી તે સતત ચાલતી પ્રવૃત્તિ છે. ત્યારબાદ નેક્સ્ટ આવે છે માનવીય પ્રવૃત્તિ. સંચાલન એ માનવ દ્વારા થતી પ્રવૃત્તિ છે. તમે જાણો છો તે મુજબ યંત્રો, મશીનરી દ્વારા સંચાલન શક્ય નથી. આથી સંચાલન એ માનવ દ્વારા થતું હોવાથી તેને માનવીય પ્રવૃત્તિ કહેવામાં આવે છે, અને માનવ સિવાય તે શક્ય નથી.
મશીનરી દ્વારા તે થઈ શકતું નથી. આથી તેને માનવીય પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો આવે છે નિર્ણય પ્રક્રિયા. નિર્ણય એ સંચાલન સાથે સતત જોડાયેલ છે. નિર્ણય સંચાલકે સતત લેવા પડે છે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવા ખૂબ જ જરૂરી છે. તો જ સંચાલન યોગ્ય રીતે નીવડે છે. આથી સંચાલનને નિર્ણય પ્રક્રિયા કહેવામાં આવે છે. અને લાસ્ટ છેલ્લું જોઈએ વિજ્ઞાન, કળા અને વ્યવસાય. વિદ્યાર્થી મિત્રો, સંચાલન એ વિજ્ઞાન, કળા અને વ્યવસાય છે. વિદ્યાર્થી મિત્રો, સંચાલનને વિજ્ઞાનની જેમ સિદ્ધાંતો છે તેવા તો નહીં, પણ એની જેમ સિદ્ધાંતો છે, આથી તેને વિજ્ઞાન કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે કળા. તો વિદ્યાર્થી મિત્રો, સંચાલન કરનાર સંચાલક પાસે યોગ્ય આવડત, ગુણે, બુદ્ધિશાસ્ત્રીઓની જરૂર રહે છે. આથી તેને કળા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને છેલ્લે વ્યવસાય. વિદ્યાર્થી મિત્રો, સંચાલન એ વ્યવસાય છે, કેમ કે હાલના સમયમાં તે વ્યવસાય બની ગયો છે. જેમ વ્યવસાય વ્યક્તિ જેવા કે ડૉક્ટર, વકીલ માટે જેમ MBBS, LLB જેવી ડિગ્રીઓ જોઈએ છે, તેમ હાલના સમયમાં BBA, MBAની ડિગ્રી પ્રાપ્ત વ્યક્તિઓ સંચાલનનો વ્યવસાય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ સંચાલનની લાક્ષણિકતાઓની સમજ મેળવી. તો તમે આ સાવીની મદદથી આ મુદ્દાઓ સરળતાથી યાદ રાખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં તમારા મુદ્દાઓ જ અગત્યના છે. અંદરની જે વિગતો છે એ તો તમે તમારા વિચાર શક્તિના આધારે લખી શકો છો, પણ આ મુદ્દા યાદ રાખવા જરૂરી છે. એટલે તેના માટે આ સાવી ખૂબ જ અગત્યની છે, જે તમે સરળતાથી યાદ રાખી શકો. તો હવે આપણે આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચર્ચા કરીશું સંચાલનનું મહત્ત્વ. તો સંચાલનનું શું મહત્ત્વ રહેલું છે તેની હવે આપણે ચર્ચા કરવાની છે. તેના માટે પણ એક સાવી ટ્રીક બનાવેલી છે, ધધસા રોનસા ધ્યેયરા. આ ટ્રીક આમ સંગીતના લય જેવી લાગે છે, જેથી સરળતાથી તમને યાદ રહી જાય. ધધસા રોનસા ધ્યેયરા. તો હવે આપણે એક પછી એક જોઈએ કે સાવી મુજબ કઈ રીતે આવે છે. તો પહેલું છે દ. દ એટલે દરેક ક્ષેત્રમાં જરૂરી. ત્યારબાદ આવે છે ધ એટલે ધંધાની સફળતા માટે ઉપયોગી. ત્યારબાદ આવે છે સા એટલે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. ત્યારબાદ આવે છે રો એટલે રોજગારીની તકોમાં વધારો. ત્યારબાદ આવે છે ન. ન એટલે નફામાં વૃદ્ધિ. ત્યારબાદ આવે છે સા. સા એટલે સામાજિક લાભ. અને ત્યારબાદ છે જે, આખું લેવાનું એટલે ધ્યેય સિદ્ધિ. અને છેલ્લે રા એટલે રાષ્ટ્રીય હેતુ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, તમે સંચાલનના મહત્ત્વને પણ ટ્રીક દ્વારા સરળતાથી યાદ રાખી શકો છો. તો હવે આપણે એક પછી એક મુદ્દો સમજીએ આગળ. પહેલું આવે છે દરેક ક્ષેત્રમાં જરૂરી. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમયમાં સંચાલન દરેક ક્ષેત્રમાં જરૂરી છે. સંચાલન વિનાનું કોઈ પણ ક્ષેત્ર ચલાવવું ખૂબ અઘરું છે. તે સંચાલન એ દરેક ક્ષેત્રમાં જરૂરી છે. ત્યારબાદ આવે છે બીજું, સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. તો વિદ્યાર્થી મિત્રો, યોગ્ય સંચાલનની મદદથી સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થઈ શકે છે અને વપરાયેલા સાધનો પડ્યા રહેતા નથી. કેમ કે સંચાલન સારી રીતે કરવામાં આવ્યું હોય તો બધી જ સાધન સામગ્રીને તેના કામે લગાડવામાં આવે છે. આથી એનો ઇષ્ટતમ ઉપયોગ થાય છે. ત્રીજા નંબર ઉપર આવે છે ધ્યેય સિદ્ધિ. જે તે ધંધાકીય એકમે નક્કી કરેલા ધ્યેયની સિદ્ધિ કરવા માટે સંચાલન ખૂબ જરૂરી છે. યોગ્ય સંચાલનની મદદથી ધંધાકીય એકમના ધ્યેયને સિદ્ધ કરી શકાય છે. ત્યારબાદ આવે છે ચોથા નંબર ઉપર ધંધાની સફળતા માટે ઉપયોગી. તો વિદ્યાર્થી મિત્રો, સંચાલન એ ધંધાની સફળતા માટે ખૂબ ઉપયોગી છે. કેમ કે યોગ્ય સંચાલનની મદદથી સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થાય છે. એકમોના નિર્ધારિત ધ્યેયોને પ્રાપ્ત કરી શકાય છે, જેથી ધંધાનો સફળતા નીવડે છે. ત્યારબાદ આવે છે રોજગારીની તકોમાં વધારો.
વિદ્યાર્થી મિત્રો, ધંધો સફળ થશે તો ધંધાનો વિકાસ થશે, તેનું કદ વધશે. તેનું કદ વધશે એટલે વધારે માણસોની જરૂર પડશે, જેથી રોજગારીની તકોમાં વધારો થશે. આથી રોજગારીની તકોમાં વધારો કરવા માટે પણ સંચાલન ખૂબ જ અગત્યનું છે. ત્યાર પછી આવશે નફામાં વૃદ્ધિ. યોગ્ય સંચાલનની મદદથી ધંધાનો યોગ્ય વિકાસ થશે, જેથી ધંધાનું વિસ્તૃત કદ થશે, જેથી ધંધાનું વેચાણ શક્તિ વગેરેમાં વધારો થશે અને જેના લીધે પરિણામે નફામાં પણ વૃદ્ધિ થશે. ત્યારબાદ આવે છે સામાજિક લાભ. ધંધો એ સમાજ સાથે જોડાયેલો છે. સમાજના વ્યક્તિઓ ધંધા સાથે જોડાયેલા છે, જે અલગ અલગ રીતે ધંધા સાથે જોડાયેલા છે, જેમ કે કર્મચારી તરીકે, ગ્રાહક તરીકે. આથી જો યોગ્ય સંચાલનની મદદથી ધંધાનો વિકાસ થશે તો સમાજને પણ તેનો લાભ મળશે. આથી સામાજિક લાભ પણ મહત્વ રહેલું છે. અને છેલ્લું છે રાષ્ટ્રીય હેતુ. વિદ્યાર્થી મિત્રો, સંચાલનનું મહત્વમાં રાષ્ટ્રીય હેતુ છે. રાષ્ટ્રના વિકાસ માટે પણ ધંધો વ્યવસાય જોડાયેલા છે. આ ધંધા વ્યવસાયનો વિકાસ થવાથી રાષ્ટ્રીયનો હેતુ પણ પ્રાપ્ત થશે. આથી સંચાલનનું મહત્વમાં તે પણ સમાવિષ્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સંચાલનના મહત્વને વિગતે સમજ મેળવી અને તેની ટ્રીક પણ જોઈ. તો આ ટ્રીકની મદદથી તમે સરળતાથી યાદ રાખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીં એક ખાસ નોંધજો, સંચાલનનું મહત્વ એક IMP પ્રશ્ન છે. નાના પ્રશ્નમાં સંચાલનનું મહત્વ પૂછી શકે છે, પણ જ્યારે મોટો પ્રશ્ન પૂછે ત્યારે સંચાલનનું મહત્વ અને લાક્ષણિકતા બંને ઘણીવાર સાથે પૂછે છે. આથી તેને તમે IMP તરીકે નોંધી લેજો. અત્યારે તો જસ્ટ હું તમને આમનામ કહેતો જાઉં છું કે ક્યાં IMP છે. બાકી અમે આગળ IMP પ્રશ્નોના વિડીયો પણ લઈને આવવાના છીએ. આ તો મને દેખાણો કે IMP છે એટલે મેં તમને જણાવ્યું. તો હવે આગળ વધીએ. હવે આવે છે સંચાલન, વિજ્ઞાન, કળા અને વ્યવસાય. સંચાલન એક વિજ્ઞાન છે. તમે જાણો છો કે વિજ્ઞાનમાં વિવિધ સિદ્ધાંતો હોય છે. આ સિદ્ધાંતોની મદદથી યોગ્ય પરિણામો પ્રાપ્ત થાય છે. સંચાલન પણ આ જ રીતે છે. સંચાલનમાં પણ વિવિધ સિદ્ધાંતો રહેલા છે. એ સિદ્ધાંતોના અનુસરણ દ્વારા યોગ્ય પરિણામો, યોગ્ય હેતુઓ પાર પડે છે. આથી તેને વિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજા નંબર ઉપર આવે છે સંચાલન એક વ્યવસાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો જેમ કે ડૉક્ટર, વકીલ વગેરે વ્યવસાયો છે. પણ આજના સમયમાં સંચાલન પણ એક વ્યવસાય બની ગયો છે. જેમ ડૉક્ટર માટે MBBS, MD જેવી ડિગ્રીઓ છે, તેવી જ રીતે વકીલ માટે LLB જેવી ડિગ્રીઓ છે. એમ સંચાલન માટે પણ BBA, MBA જેવી ડિગ્રીઓ હાલના સમયમાં ઉપલબ્ધ છે. આથી તે પણ એક વ્યવસાય બની ગયો છે. સંચાલન એક કળા છે. વિદ્યાર્થી મિત્રો, સંચાલન કરનાર સંચાલક પાસે આવડત, બુદ્ધિ, કળા, કૌશલ્ય વગેરેની જરૂર હોય છે. આથી તેની આવડત, બુદ્ધિ, ચાતુર્ય, કલા, ગુણની મદદથી તે સંચાલન કરી શકે છે. આથી સંચાલન એક કળા છે. તો આ રીતે આપણે સંચાલનને વિજ્ઞાન, કળા અને વ્યવસાય પણ કહી શકીએ છીએ. ત્યારબાદ આગળ વધીએ. તો સંચાલન એક વ્યવસાય છે, તો વ્યવસાયની લાક્ષણિકતાઓ કઈ હોઈ શકે તો તે આપણે સમજીએ. તો તેના માટે પણ ચાવી બનાવેલી છે, વિજ્ઞાને આવ્યા. તે પણ તમે સરળતાથી યાદ રાખી શકો તે માટે આપણે ચાવી આપવામાં આવેલી છે. તો હવે ચાવી મુજબ કઈ રીતે આવે તે આપણે જોઈએ. સૌપ્રથમ છે વી એટલે વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર. ત્યાર પછી આવશે જ્ઞા એટલે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન. ત્યારબાદ આવે છે ને એટલે નૈતિક જવાબદારી. ત્યાર પછી આવે છે આ એટલે આચાર સંહિતાનું પાલન. અને છેલ્લે છે વ્યય એટલે વ્યવસાયી મંડળો. તો વ્યવસાયની લાક્ષણિકતાઓ આપણે હવે વિગતે સમજીએ. પેલું છે વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર. તો વ્યવસાય માટે વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર પડે છે, આપ સૌ જાણો છો.
જેમ કે ડૉક્ટર માટે MBBS, MD, MS વગેરે ડિગ્રીઓની જરૂર પડે છે. વકીલ માટે LLB, LLM જેવી ડિગ્રીની જરૂર પડે છે. એવી જ રીતે સંચાલન માટે પણ BBA, MBA જેવી વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર પડે છે. તો વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર એ તેની લાક્ષણિકતાઓ છે. ત્યારબાદ બીજા નંબર ઉપર આવે છે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન. વિદ્યાર્થી મિત્રો, સંચાલનમાં પણ અન્ય વ્યવસાયોની જેમ જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન થાય છે. જેમ કે વિવિધ સંશોધનો, તાલીમો અને તેની સાથે સતત કામ કરવાથી તેને જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન થાય છે. ત્યારબાદ આવે છે ત્રીજા નંબરમાં વ્યવસાયિક મંડળો. અન્ય વ્યવસાયોની જેમ વિદ્યાર્થી મિત્રો, સંચાલનમાં પણ વ્યવસાયિક મંડળો છે. જેમ કે સંચાલન પ્રવૃત્તિ સાથે જોડાયેલ મંડળોમાં IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એ એક વ્યવસાયિક મંડળ છે. ત્યારબાદ આવે છે ચોથા નંબર ઉપર આચાર સંહિતાનું પાલન. વિવિધ વ્યવસાયિક મંડળો તેના વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિઓ માટે આચાર સંહિતા બનાવે છે. આ આચાર સંહિતાનું પાલન દરેક વ્યવસાયી વ્યક્તિઓએ કરવાનું હોય છે. આથી વ્યવસાયની લાક્ષણિકતાઓમાં આચાર સંહિતાનું પાલન પણ જરૂરી છે. અને છેલ્લું આવે છે પાંચમા નંબરનું નૈતિક જવાબદારી. તો વિદ્યાર્થી મિત્રો, વ્યવસાય સાથે જોડાયેલ દરેક વ્યક્તિએ તેની આવડત અને બુદ્ધિશાળીઓની મદદથી તેની નૈતિક જવાબદારી અદા કરવાની રહે છે. આથી તે પણ તેની લાક્ષણિકતાઓ છે. આપણે વ્યવસાયની લાક્ષણિકતાઓ સમજ્યા. ચાવી છે વિજ્ઞાને આવ્યા, જેના મદદથી તમે સરળતાથી યાદ રાખી શકો છો. હવે આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, સંચાલનની વિવિધ સપાટીઓ. સામાન્ય રીતે સંચાલનમાં 3 સપાટીઓ હોય છે: ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. તો આ વિવિધ સપાટીઓમાં કોનો સમાવેશ થાય છે તે સમજીએ. તો પ્રથમ જોઈએ ઉચ્ચ સપાટી. ઉચ્ચ સપાટીમાં વિદ્યાર્થી મિત્રો, સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર અને જનરલ મેનેજરનો સમાવેશ થાય છે. ત્યારબાદ આવે છે મધ્ય સપાટી. મધ્ય સપાટીમાં વિભાગીય અધિકારો જેવા કે ઉત્પાદન, ખરીદ, વેચાણ, કર્મચારી અને નાણાં. આ દરેક વિભાગીય અધિકારીનો મધ્ય સપાટીમાં સંચાલનમાં સમાવેશ થાય છે. અને ત્રીજા નંબરની છેલ્લી નીચલી સપાટી છે તળ સપાટી. તળ સપાટીમાં નિરીક્ષકો, જોબર અને ફોરમેનનો સમાવેશ થાય છે. તો આપણે અહીં જોયું કે વિવિધ સપાટીઓમાં કયા કયા અધિકારીઓ, કર્મચારીઓનો સમાવેશ થાય છે. મિત્રો, હવે અહીં આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. આવતીકાલે આગળનો અભ્યાસ કરીશું. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર આ લેક્ચરમાં જોડાવા માટે, અમને સપોર્ટ કરવા માટે અને તમારી સાથે અભ્યાસ કરતા વિવિધ વિદ્યાર્થી મિત્રોને આમાં જોડાવા માટે આગ્રહ રાખવો અને તેમને પણ આ શેર કરવું. કારણ કે અમે આ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે જ આ ચેનલ બનાવેલી છે, ફ્રી કોર્સ લોન્ચ કરેલો છે. તો જેમ બને તેમ વધુને વધુ વિદ્યાર્થીઓ મિત્રો સાથે આ શેર કરો અને અમને સપોર્ટ આપો. થેન્ક્સ ફોર વોચિંગ. સબસ્ક્રાઇબ નાઉ બ્રધર્સ એકેડમી. થેન્ક યુ.